બનાસકાંઠા લોકસભા ચૂંટણીના પ્રચાર માધ્યમમાં ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ભાજપ બનાસકાંઠા લોકસભા સીટ કબજે કરવા માટે એડી ચોટીનો પ્રચાર દ્વારા જોર લગાવી રહ્યું છે અને પ્રચાર પ્રસાર વેગ બનતો જોવા મળી રહ્યો છે ત્યારે બનાસકાંઠાના ધાનેરા ખાતે ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીનો રોડ શોનું આયોજન કરાયું હતું, જે સવારે 8 વાગે થાવર હેલીપેડથી રોડ શોની શરૂઆત કરવામાં આવી હતી। એમાં વિશાળ જનમેદની જોવા મળી હતી અને મોટી સંખ્યામાં બાઇક સવારો કાર્યકર ભાઈઓ સાથે મોટી કતારો જોવા મળી હતી અને ધાનેરા તાલુકાના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં લોકો વાહનો સાથે જોવા મળ્યા હતા। આમ રોડ શો થાવર હેલીપેડથી ધાનેરા આશાપુરી મંદિર, નગરપાલિકા ચોક, ગંજ બજાર રોડ, જૂના બસ સ્ટેન્ડથી નેનાવા 3 રસ્તા કાર્યાલય પહોંચી હતી। આમ રોડ શો દરમિયાન વચ્ચે રેખાબેનનું ઠેર ઠેર જગ્યાએ ગુલાબના ફૂલો દ્વારા પુષ્પ વર્ષા કરવામાં આવી હતી અને ફૂલહાર અને સાલ પાઘડીથી સન્માન સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું। રોડ શો દરમિયાન મુસ્લિમ કાર્યકર્તાઓ દ્વારા ફૂલોથી સ્વાગત કરાયું હતું, જેમાં રોડ શોમાં દેશના કાયદાના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ પર રેખાબેને ફૂલહાર પહેરાવી આશીર્વાદ લીધા હતા અને અબ કી બાર 400 પાર અને ફિર સે એક બાર મોદી સરકારના નારાઓથી ધાનેરાની ગલીઓ ગૂંજી ઉઠી હતી। આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લા અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલા, ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ, ધાનેરા વિધાનસભા સંચાલક ભગવાનદાસ પટેલ, અગ્રણી વસંતભાઈ પુરોહિત, પ્રેમાભાઈ પટેલ, પન્નાભાઈ પ્રજાપતિ, ધાનેરા શહેર પ્રમુખ તરુણભાઈ મોદી, મંત્રી રાજુભાઈ ત્રિવેદી તથા જેબી રાજપૂત, એપીએમસીના ચેરમેન વિરલભાઈ પટેલ તેમજ તાલુકાના અનેક ભાજપના પદાધિકારીઓ, મહિલા મોરચાના પદાધિકારી બહેનો તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તા ભાઈ બહેનો હાજર રહ્યા હતા। આમ વિશાળ જનમેદની જોતા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રેખાબેન ચૌધરીએ મોટી લીડથી વિજય થાય તેવું માનવામાં આવી રહ્યું છે। આજે ધાનેરા ખાતે આપણા ઉમેદવાર શ્રીમતી રેખાબેનનો રોડ શો રાખ્યો છે અને એની અંદર આજે સમગ્ર શહેર અને સમગ્ર તાલુકાની અંદરથી અભૂતપૂર્વ ઉત્સાહ સાથે રેખાબેનને જંગી બહુમતીથી જીતાડવા માટે ખૂબ મોટી સંખ્યાની અંદર સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને આમ પબ્લિક સર્વ સમાજ આજે ખૂબ મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત છે। આજે અમારા ઉમેદવાર શ્રી ડોક્ટર રેખાબેન ચૌધરીના સમર્થન માટે અહીંયા ધાનેરા વિધાનસભામાંથી મોટી સંખ્યાની અંદર લોકો અને બાઇક રેલીમાં જોડાવા અને એમને સમર્થન આપવા માટે જોડાયેલા છે। તમામ ભારતીય જનતા પાર્ટી અહીંયાથી ધાનેરા વિધાનસભાની અંદરથી મોટી લીડ આપશે એવો અમને વિશ્વાસ છે અને બેનને પણ વિશ્વાસ અપાવવા માટે મોટી સંખ્યાની અંદર કાર્યકર્તાઓ અને શુભેચ્છાઓ ભેગા થયા છે।